ભારતનો ગણતંત્ર દિવસ આપણે દર વર્ષે 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવીએ છીએ? શું આ માત્ર એક તારીખ છે કે પછી તેના પાછળ છુપાયેલી છે કે ઐતિહાસિક અને ગૌરવભરી કહાની? 26 જાન્યુઆરી એ દિવસ છે જ્યારે ભારતે પોતાનું સંવિધાન સ્વીકારીને દુનિયા સામે એક સ્વતંત્ર અને લોકશાહી ગણતંત્ર તરીકે ઓળખ બનાવી. પરંતુ શું તમે જાણો છો કે તારીખ પસંદ કરવાની પાછળ પણ એક ખાસ કારણ છે જે સીધું આપણા સ્વાતંત્ર્ય સંઘર્ષ સાથે જોડાયેલું છે? આ વિડીયોમાં આપણે જાણીશું સંવિધાન સાથે જોડાયેલી કેટલીક રોચક અને અજાણી વાતો જે દરેક ભારતીયને જાણવી જોઈએ. તો ચાલો શરૂ કરીએ ભારતની લોકશાહી યાત્રાની આ અદ્ભુત કહાની. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેશ 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. આ ખાસ અવસરે ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ શા માટે ઉજવવામાં આવે છે તે અંગે અહીંયા કેટલાક રોચક તથ્યો જણાવવામાં આવે છે. ગણતંત્ર દિવસની ઉજવણી. ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું અને ભારત એક લોકતાંત્રિક તથા સંવિધાનિક દેશ બની ગયો. આ કારણોસર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. દેશ આઝાદ થયા પછી 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું હતું. વર્ષ 1947માં દેશની આઝાદી પછી સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જે માટે એક સંવિધાન સભાનું ગઠન કરવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું. સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી સંવિધાન શા માટે લાગુ થયું? 26 નવેમ્બર 1950ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતમાં પૂર્ણ સ્વરાજ જાહેરાત કરી હતી. 20 વર્ષ પછી તે જ દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું. સંવિધાન લાગુ કરવામાં આટલા દિવસ લાગ્યા હતા. ભારતીય સંવિધાન હાથથી લખવામાં આવ્યું હતું, જે હજુ સુધી સંસદની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે. આ સંવિધાન તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનું સંવિધાન વિશ્વનું સૌથી હાથથી લખેલ સંવિધાન માનવામાં આવે છે. 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાનની 2 હસ્તલિખિત કોપી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના 2 દિવસ પછી 26 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં આ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. ભારતીય સંવિધાનની આ કોપીઓ હાથથી હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે. રોચક તથ્ય. 1949 આજ દિવસે સંવિધાન સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતનું સંવિધાન સુપરત કરવામાં આવ્યું અને ભારતનું સંવિધાન પૂર્ણ રૂપે તૈયાર થયું. 1950 ભારતને એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો અને ભારતનું સંવિધાન લાગુ થયું. 1929 ડિસેમ્બર મહિનામાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન થયું. પંડિત જવાહરલાલ નહેરુએ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. 26 જાન્યુઆરી 1930 કોંગ્રેસે આ દિવસે ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ચયની જાહેરાત કરી અને ભારતે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. 1947 દેશ આઝાદ થયો અને 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ બન્યો. 1949 114 દિવસની બેઠકો બાદ 26 નવેમ્બર સુધી સંવિધાન તૈયાર થયું.
મિત્રો, આજે આપણે જાણ્યું કે ભારતનો ગણતંત્ર દિવસ ખાસ કરીને 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે અને આ તારીખ આપણા સંવિધાન માટે કેટલી મહત્વપૂર્ણ છે. સંવિધાન માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ તે દરેક ભારતીયના અધિકાર, ફરજ અને લોકશાહીની આત્મા છે. જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને જેથી આ જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે. આવી જ રોચક અને દેશપ્રેમ જગાવતી વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.